કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. પવિત્ર શ્રાવણ માસ એનો ચતુર્થ સોમવાર ભગવાન દેવાધિદેવ શિવ એમની આરાધનાનું આ પર્વ, સાથે સાથે વિષય પણ આજનો એવો છે આપણો વૈદિક જ્ઞાન દ્વારા જીવન પ્રકાશ. તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત ગુજરાતના સંસ્કાર પુરુષ શ્રી પોપટલાલ હેમચંદ સ્મૃતિ વ્યાખ્યાન અંતર્ગત આજે આપણે અર્પણ યાજ્ઞિકને સાંભળવા માટે એકત્રિત થયા છીએ. ત્યારે આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વને વંદન કરીને બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરું, અલ્પાબેન વિશ્વકોશ ગાનથી આ કાર્યક્રમનો પ્રારંભ કરે અને આપણે એમાં મનોમન જોડાઈએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેનની એક વિશેષ સેવાની મારે આપ સૌને નોંધ આપવી છે. દર રવિવારે 10:30 વાગે વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી એક સરસ નાનકડી બાળ વાર્તા અને એક બાળગીત અલ્પાબેન અને બીજા પ્રીતિબેન એ બંને બહેનો સુંદર રીતે એ બાળકોનું, આપણું ત્રીજી પેઢીનું સરસ પોષણ થાય આ જમાના પ્રમાણે એવી સતત કોશિશ કરે છે. અલ્પાબેનની એ સાધનાને પણ આપણે વંદન સાથે બિરદાવીએ. વિશ્વકોશ 1985થી મુરબ્બી શ્રી ધીરુભાઈ શુક્લનું આ સ્વપ્ન કે અન્ય રાજ્યોમાં વિશ્વકોશ હોય તો ગુજરાતમાં કેમ નહીં, અને એ બીજ વવાયું. આજે 40 વર્ષ આ ઘટનાને થયા છે. 4 દાયકા વિતાવીને વિશ્વકોશ જે રીતે ગતિ અને પ્રગતિ કરી રહ્યું છે એના આપ સૌ તાજના સાક્ષી છો. ત્યારે અમારા પરિવારના સુકાની મુરબ્બી શ્રી કુમારપાળ દેસાઈ સરને વિનંતી કરીશ કે આજનું જે વ્યાખ્યાન છે એ સંસ્કાર પુરુષ આપણા પોપટલાલ હેમચંદ સ્મૃતિ વ્યાખ્યાન છે. તો થોડુંક એ પ્રસંગને અનુલક્ષીને પણ આપણું માર્ગદર્શન કરે અને અર્પણભાઈ વિશે પણ થોડી એ વાત કરે. કારણ કે જ્યારે પણ અર્પણભાઈ અહીંયા આવે છે ત્યારે સરે એને કંઈક નવું લેસન આપી દીધું હોય છે અને અર્પણભાઈ એ માટે મહેનત સતત તૈયાર થઈને ફરી આવતા હોય છે. તો હું કુમારપાળ સરને વિનંતી કરું એ પ્રાસંગિક ઉદ્બોધન કરે. પ્રિય અર્પણભાઈ, આદરણીય શૈલેષભાઈ, ચિત્રાબેન,
અને સ્વજનો, આજે જેમની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળા યોજાય છે, પોપટલાલ હેમચંદ શાહ, વિશ્વકોશના પ્રારંભથી અમે એક સતત એવું જોતા આવ્યા કે આ ગુજરાતમાં જે સંપત્તિ છે એની સાથે સંસ્કાર જોડાયેલા હોય છે. એટલે ઘણા વ્યક્તિઓ કે જેની પાસે સારું એવું ધન હોય પણ એ ધનનો કોઈક સંસ્કારના માર્ગે ઉપયોગ કરવો એવો એમનો એક હંમેશા આશય રહ્યો છે. કદાચ આપ આ ભવન જુઓ તો ભવનમાં પણ એમાં પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ, પૂજ્યશ્રી મોટા, એમનો પણ સહયોગ હોય અને દીપચંદ ગારડી, શ્રેણિક કસ્તુરભાઈ, એ લોકોનો પણ સહયોગ હોય, CK મહેતાનો સહયોગ હોય. આ બધી વ્યક્તિઓની એક વિશેષતા એ હતી કે એમણે સંપત્તિને ક્યારેય મહત્ત્વ નહોતું આપ્યું. એ હંમેશા સંસ્કાર માટે એટલા જાગૃત રહેતા કે અમે એકવાર CK મહેતાને એમ કહ્યું કે અમારે એક વ્યાખ્યાનમાળા અમદાવાદમાં શરૂ કરવી છે, તો તમે કંઈક સહયોગ આપો. મને એમને માત્ર હંમેશા અમારે વચ્ચે બે જ વાક્યોનો વ્યવહાર હોય. એ મને કહે, કુમારપાળ કંઈક લાભ આપો અને હું એમને મારો કોઈક નવો આઈડિયા આપું, જેમ અર્પણને અત્યારે આપું છું. તો એમને મને કહ્યું કે કુમારપાળ કંઈક, તો મેં એમને કહ્યું કે મારે એક વ્યાખ્યાનમાળા કરવી, વ્યવસ્થિત ચાલે, સમયસર શરૂ થાય, સમયસર પૂરી થાય, લોકો સુધી વાત પહોંચે, જુદા જુદા વિષય હોય. કારણ કે સંસ્થા જો એક જ વિષયમાં હોય તો માત્ર થોડાક લોકો જ આવે જે એ વિષયના અથવા એ ક્ષેત્રના રસ લેનારા લોકો હોય, પણ અહીંયા બધા જ આવે. તો એ એમને કહ્યું ભલે, બસ એક જ શબ્દ હોય. અને એમાંથી અમે જે વ્યાખ્યાનમાળા શરૂ કરી એના અત્યાર સુધીમાં હું માનું છું કે 400થી વધારે વ્યાખ્યાન થયા છે. દર મહિનામાં 2 બુધવારે આ વ્યાખ્યાન થાય છે. તો આવી એક ઘટના, એ પોપટલાલ હેમચંદ શાહ ગુજરાતના એક એવા સંસ્કાર પુરુષ કે જે પોતે ધર્મ અને અધ્યાત્મમાં તો રસ લે જ, પણ અમદાવાદમાં એક પ્રોફેસર પદ્મનાભ જૈની હતા, બહુ જ મોટા વિદ્વાન, બર્કલે યુનિવર્સિટીના મોટા વિદ્વાન, બૌદ્ધ ધર્મના મોટા નિષ્ણાત, જૈન ધર્મના પણ એટલા જ નિષ્ણાત. એ અભ્યાસ માટે આવ્યા તો ક્યાં રહેવા જવું એનો પ્રશ્ન હતો. ત્યારે એમને એક પંડિત સુખલાલજીને વાત કરી અને પંડિત સુખલાલજીએ એટલું જ કહ્યું કે આ પોપટલાલ હેમચંદનો જે લાલ બંગલો છે, આપ અમદાવાદમાં જુઓ છો, આપણે લાલ બંગલામાં જઈએ છીએ, એ લાલ બંગલામાં તને રહેવાની વ્યવસ્થા થઈ જશે. આવી રીતે એમણે જીવનભર એવા રોકાણો કર્યા જુદા જુદા. અને એમનો મૂળ ધંધો એ મેં આપણે કહ્યું તેમ જમીનોમાં રોકાણ કરવાનું. આજે પણ ઘણી એમની જમીનોના જે રોકાણ થયેલા ત્યાં સરસ મજાના કામો પણ ચાલી રહ્યા છે. ધર્મભાવના અને કુટુંબ ભાવના એ એમને એમના ગળથુથીમાંથી એમ કહું, એમનું એક ઘર દેરાસર હતું. પોતે ઘરની અંદર દેરાસર રાખીને ઘર દેરાસર કહે, બહુ સરસ રીતે બનાવેલું. એ પણ સમય જતાં એમણે સંઘ એટલે જે સમાજને સોંપી દીધું, ભાઈ બધાની આ મિલકત થવી જોઈએ, અને એવો એમનો એક ભાવ હતો. એ જમાનાના મેં આપને કહ્યું તેમ પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પ્રોફેસર દાવર, બહુ મોટી પ્રતિભા એક સમયની, આ બધા લોકો સાથે એમનો ઘરોબો હતો. અને શરૂઆતમાં મને યાદ છે ભોજે વિદ્યા ભવનમાં પણ એમણે એ જમાનામાં 31,000 રૂપિયાનું દાન વ્યાખ્યાનમાળા અને પુસ્તકના માટે આપેલું. એમણે અનેક લોકોને શિષ્યવૃત્તિ આપી, ઘણા લોકોને પ્રાકૃતના અભ્યાસમાં મદદ કરી, જુદા જુદા વિષયોમાં પણ એમને અભ્યાસ કરવામાં ઉપયોગી થતા. અને સૌથી વધુ જૈન તત્વજ્ઞાન ઉપર એમનો ઘણો રસ, અને એને કારણે એમણે સતત વિદ્યાભ્યાસ માટે, જૈન ધર્મનો વિદ્યાભ્યાસ ચાલે, જૈન તત્વનો, ધર્મ કરતાં પણ તત્વ, એને માટે એમણે ઘણો પુરુષાર્થ કર્યો. સાહિત્યમાં પણ એમની સ્મૃતિમાં ઘણા વ્યાખ્યાનો ચાલે છે. આવી વ્યક્તિની સ્મૃતિમાં આ વિશ્વકોશમાં વ્યાખ્યાન ચાલે છે. હેમંત બ્રોકર અને બીજા સૌ બ્રોકર પરિવાર એને અમને આમાં ઘણો મોટો સહયોગ આપ્યો છે. આજે આવ્યા છે એનો પણ એક આનંદ છે. હેમંતભાઈ એમના સ્વાસ્થ્યને લીધે નથી આવી શક્યા, પણ આવી એક સંસ્કાર પુરુષની જે સુવાસ છે એ કદાચ ભોજ્ય વિદ્યા ભવનમાં તમે જાઓ તો ત્યાં પણ એક વ્યાખ્યાન શ્રેણી, વિદ્યાસભામાં જાઓ તો ત્યાં પણ એક વ્યાખ્યાન શ્રેણી, અહીંયા પણ આવી વ્યાખ્યાન શ્રેણી અને પુસ્તક પ્રકાશન
આ બધી જ વસ્તુઓ એ એમની સ્મૃતિમાં થાય છે. અર્પણભાઈ વિશે તો વિશેષ વાત અશ્વિનભાઈ કરવાના છે ને, પણ મારે એટલું કહેવું છે કે અર્પણભાઈને મેં કહ્યું, એમણે પહેલું વ્યાખ્યાન અહીંયા આવ્યા પછી વિશ્વકોશમાં આપ્યું હતું, બરાબર ને, અને છેલ્લું વ્યાખ્યાન હવે પછી એમને નક્કી કર્યું છે કે હવે હું અમેરિકા જાઉં ત્યાં સુધીમાં બીજું કોઈ વ્યાખ્યાન નહીં આપું, એટલે છેલ્લું વ્યાખ્યાન પણ વિશ્વકોશમાં આપે છે. મારે માત્ર સવાલ વચ્ચેનો છે કે વચ્ચે જો એ વિશ્વકોશમાં રહી જતા હોય તો અમને એનો ઘણો લાભ મળે. એક એવી વ્યક્તિ કે જેની પાસે કોઈ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન, અને કેવા વિષયો તમને આશ્ચર્ય થાય, લશ્કરની અંદર એ ભણાવવા જાય છે. મુંબઈમાં હમણાં એમને ભય ઉપર, આપણે ત્યાં પણ ભય નિવારણના એમને 2 સેમિનાર કર્યા અને ઘણા લોકોનો ભય દૂર થયો. એટલે હવે લોકો એટલા નિર્ભય બન્યા છે કે વારંવાર એ લોકો કહે છે કે એમનું ભયનું અમને આવી રીતે પાછું ફરી આગળ લઈ જાઓ. એ ભય નિવારણની વાત કરી શકે, એ તમે કહો તો ક્રિએટિવિટીની વાત કરે, એ પાછા કંઈક નવલકથા લખે. એટલે ઘણીવાર હું એમ માનતો હતો કે એટલે દરેક માણસમાં થોડુંક મગજમાં હોય ને કે આપણે બહુ હોશિયાર છીએ, આપણે ક્રિકેટની કોમેન્ટ્રી પણ આપી શકીએ, સાહિત્યમાં નવલકથા પણ લખી શકીએ, અધ્યાપનમાં સારું અધ્યાપન પણ કરી શકીએ, આ વિશ્વકોશમાં કંઈક સંચાલન પણ કરી શકીએ, આમ આપણે ઘણું કરી શકીએ એવું માનતો હતો. પણ અર્પણ આગળ મેં મારા હથિયાર હેઠા મૂકી દીધા છે, એટલું બધું જ્ઞાન એની પાસે છે. અને મને બહુ આશ્ચર્ય થાય, હમણાં મેં પૂછ્યું, મને તેમ કે ક્રિએટિવિટી વાત કરશે કે પછી ભય નિવારણ છે તો બીજા કોઈ વિષય, ભય ઉપર તો એક પુસ્તક પણ લખે છે. ભારતની ક્રિએટિવિટીના વિકાસ માટે શું થવું જોઈએ એને માટે પણ કામ કરે છે. અને ઘણા દેશોમાં તો એમનો અનુભવ છે અને ફરતા રહે છે. એટલે અમે વિચારતા હતા કે જો અર્પણભાઈ છે એ આ વખતે શેના વિશે વ્યાખ્યાન આપે, અને ત્યારે એમણે જ કહ્યું કે હું વૈદિક જ્ઞાન ઉપર વ્યાખ્યાન આપીશ. તો બહુ જ સરસ. પોપટલાલ હેમચંદભાઈનો જ્યાં આત્મા હશે એ ખરેખર પ્રસન્ન થઈ જશે કે આવા વૈદિક જ્ઞાન જેવા વિષય ઉપર એક અમેરિકામાં રહેતો પ્રોફેસર અને અનેક વિષયોનો જાણકાર વાત કરે તો કેટલો આનંદ થાય. એ આનંદ સાથે મારી હવે એક જ વાત છે, અને એ છે એ કે હું હંમેશા ચિત્રાબેનને કહું છું કે આ માણસ વધારે ને વધારે અહીંયા રહે તો અમને જુદા જુદા વિષયોના વક્તાઓની ખોટ ન પડે. આપ સૌનો આભાર. શ્રી પોપટલાલ હેમચંદ શાહ વિશેની સાહેબે આપણને ઘણી સરસ વાતો કરી. અર્પણભાઈનો થોડોક પરિચય અને પછી એમનું સ્વાગત કરવું છે. પ્રોફેસર અર્પણ યાજ્ઞિક વૈશ્વિક સ્તરે પ્રખ્યાત એવા સર્જનાત્મકતાના, ક્રિએટિવિટીના એક્સપર્ટ છે. એમનો મુદ્રાલેખ છે કે આપણું દરેક કાર્ય ક્રિએટિવિટી સભર હોવું જોઈએ. 3 પુસ્તકોના લેખક છે અને અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીમાં એ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. એક એવા વક્તા છે જેમણે 5 ખંડોમાં હજારો નેતાઓ, વરિષ્ઠ વ્યવસાયિકો અને અન્ય પ્રેક્ષકો માટે વાર્તાલાપ, બીજરૂપ વક્તવ્ય, તાલીમ અને વર્કશોપ યોજ્યા છે. તેમણે અસંખ્ય આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં, આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં તેમનું અદ્યતન સામાજિક વિજ્ઞાન વિશેનું સંશોધન પ્રકાશિત કર્યું છે. યુનિવર્સિટીના 90,000થી વધુ વિદ્યાર્થીઓ માટે સિલેબસથી માંડીને તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં માહિર એવા એ ફેકલ્ટી સ્કોલર છે. પ્રોફેસર અર્પણ યાજ્ઞિક ભારતમાં મણિપાલ યુનિવર્સિટીના સર્જનાત્મકતા વૃદ્ધિ કેન્દ્રના સ્થાપક સંયોજક તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે એશિયન અને પેસિફિક આઇલેન્ડર એફેર્સ માટે પેન્સિલ્વેલિયા ગવર્નરના એડવાઇઝરી કમિશનમાં કમિશનર તરીકે પણ સેવાઓ આપેલી છે. તેઓ હાલમાં એરી મેયરની ન્યૂ અમેરિકન કાઉન્સિલમાં પણ કાઉન્સેલિંગ કરી રહ્યા છે. તેઓ ગ્લોબલ યુથ ટીમ ફોર ઇનિશિયેટિવ્સ ઓફ ચેન્જના કન્વીનર અને અધ્યક્ષ પણ છે, જે 60 દેશોમાં કામ કરે છે. અર્પણ યાજ્ઞિક આર્મી, નેવી અને એરફોર્સ જેવા સંરક્ષણ દળોના ચુનંદા ટોચના અધિકારીઓ સાથે કામ કરીને એમનું વિશિષ્ટ રીતે એમનું સન્માન પણ થયેલું છે. એ લોકો એમને સન્માનિત પણ કર્યા છે. તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલા સૈનિકો આગામી વર્ષોમાં
આપણા રાષ્ટ્રના સંરક્ષણનું પણ સુકાન સંભાળશે. આવા અર્પણભાઈના ગ્રંથ પુષ્પથી અભિવાદન માટે હું સાહેબને વિનંતી કરીશ. પોપટલાલ હેમચંદ શાહ પરિવારના સભ્ય શ્રી આજના વક્તા મહોદય શ્રી અર્પણ યાજ્ઞિકનું ગ્રંથ પુષ્પ વડે અભિવાદન કરશે. અને હું અર્પણ યાજ્ઞિકને વિનંતી કરું હેમેન શાહના એક શેર સાથે. એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે, પહેલો પુરુષ એક વચન એટલે કે હું આઈ કેપિટલ વચ્ચે આવી જાય છે. શ્રી અર્પણ યાજ્ઞિક. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રાવણ મહિનાનો સોમવાર છે. છેલ્લો નથી, છેલ્લો નક્કી. તો શંકર ભગવાનને આપણે યાદ કરીએ છીએ, પણ આજે વિષય વૈદિક વિઝડમનો છે, વૈદિક જ્ઞાનનો છે. તો એની શરૂઆત હું શંકર ભગવાનના એક ભક્તથી કરીશ, જેનાથી તમે સૌ વાકેફ હશો. શંકર ભગવાનના તો ઘણા બધા ભક્ત રહ્યા છે, જાત જાતના અને ભાત ભાતના ભક્તો પણ રહ્યા છે, પણ આ એક બહુ વિશિષ્ટ ભક્ત હતા. કારણ કે મહાન પ્રતાપી તો હતા, પણ સાથે સાથે આપણને યાદ રહી જાય એવા પણ હતા. અને જેમ ઓડિયન્સમાંથી કોઈએ કીધું, એ મહાન ભક્તનું નામ છે રાવણ. તો વેદોનું જ્ઞાન, આપણે વેદની વાત કરીએ તો રાવણની વાત એટલે કરવાની કે રાવણ છે ને એ પણ વિદ્વાન પંડિત, પણ એનો એક એવો એક સમય આવ્યો કે કામનાના ઉન્મત્તમાં એટલો બધો રચ્યો પચ્યો થઈ ગયો કે એક દિવસ એ પોતાના મહેલમાંથી નીકળી અને પોતાના રથ તરફ દોડી ગયો. હવે એ તો રાજા છે, 3 લોકોનો રાજા છે, એટલે એનું તો બધું કેટલો મોટો, આપણા પ્રધાનમંત્રી જવાના હોય તો કેટલો મોટો રેટિન્યુ હોય. એ તો ભાગ્યો અને રથશાળામાં ગયો અને આપણે બેઠા હોય જે સારથી એમને બાકી તો પહેલાં તો પ્રોટોકોલમાં ખબર પડી જાય ને, આ ટાઈમે સાહેબ આવવાના છે, આ ટાઈમે સાહેબ એમને બેઠા આવીએ અને અચાનક આવીએ, ચલો ગાડી કાઢો. કેવી હાલત થઈ હશે એકદમ. દશાનંદ આવે અને કહે તમને ચલો, પહેલાં તો એ કે હું એકલા જ મારે જવું છે, પછી સહેજ બીજો વિચાર આવ્યો કે ના ના તું જ ચલાવી લે, આજે હું પાછળ જ બેઠો છું. અને નીકળી પડ્યા. હવે એ તો રાવણ આવો ઇન્ક્રેડિબલ હોય તો એનો રથ કેવો હોય. એટલે રથ ઘોડાને ચાબુક લાગી, સારથીનો ખેંચી એની લગામ, એટલે પૂર ઝડપે ઘોડા નીકળ્યા અને રથ હવામાં. હવે એ તો લંકામાં રહેતો તો, સુવર્ણનગરી લંકા. લંકાથી નીકળ્યો, સુવર્ણનગરીથી સમુદ્ર જે હતો એને ઓળંગ્યો, અને પછી જે ભૂમિ દેખાઈ, જે જમીન ઉપરથી એ ઉડીને જઈ રહ્યો હતો પોતાના રથમાં, ત્યાં એને વેદ ઘોષ સંભળાયો. આ આપણા ભારતની ઓળખાણ છે. આ આપણા ભારતનું વિશેષણ છે કે તે વખતે પણ વેદ ઘોષ થતા હતા. બધા ભેગા થઈને વેદનું પઠન કરે, વેદનું રટન કરે. પણ
રાવણની વાત મેં કેમ કાઢી? એક તો તમને ખબર પડે કે એનું મહત્ત્વ શું છે, અને બીજું એ ખબર પડે કે વેદ ઘોષ થતા હતા એટલે વેદોના મંત્ર પણ કાને પડ્યા હશે એના, રાઈટ? ને પોતે જાણતો જ હશે કારણ કે વિદ્વાન હતો, કશીક તો ખબર પડતી જ હશે. પણ જ્યારે કામનાના આવેગમાં કોઈ પણ વ્યક્તિ હોય ને ત્યારે બધું નકામું છે. કોઈ પણ જાતની ઉત્તેજના, કોઈ પણ જાતનો આવેગ જ્યારે તમારી ઉપર હાવી થઈ જાય ને ત્યારે આ બધું જ નકામું છે. એટલે હું તમને સૌને અત્યારે વિનંતી કરીશ કે તમારામાં ઉભરતા જેટલા પણ આવેગો હોય એને થોડીક વાર થોભી રાખો, રોકી રાખો, કંટ્રોલ કાબૂમાં લાવી દો. તો કદાચ આવતો જે 40-50 મિનિટ કે 1 કલાકનો જે સમય છે એ થોડો ઘણો ફળીભૂત થશે. નહીતર તો થોડું હસીને આપણે છૂટા પડીશું. સો વેદોમાં પણ કહેલું છે કે આ વિષય એના અમુક જે છે એ એવા છે કે જેને જિજ્ઞાસા ના હોય એને તમે કરો તો પછી આપણે પેલી ગુજરાતીમાં એક સરસ છે ને, એટલે હવે હું આજે ભેંસ આગળ ભાગવત કરું છું કે વિશ્વકોશમાં બેઠેલા વિદ્વાન જિજ્ઞાસુઓની આગળ થોડું ઘણું શેર કરું છું એ મને ખબર નથી અને મને જાણવામાં રસ પણ નથી. પણ તમને જો એમાં રસ હોય તો તમે એ વિશ્લેષણ જાતે અંદર કરી લેજો. બહુ સહેલો વિષય છે વેદો, એટલે તો બહુ જ સહેલો વિષય, જરાય અઘરો નથી. એવું માનીને અને પોતાની જાતને મૂર્ખ બનાવીને આજે મેં હિંમત કરી છે અહીં સુધી આવવાની. કારણ કે આ તો મહાપુરુષો અને મહાત્માઓના શ્રીમુખમાંથી સમજણ પડે, ગુરુજનો પાસેથી સમજણ પડે એવી વસ્તુ છે, અને એમાંનો હું કશો જ નથી. તમે કુમારપાળભાઈ કીધું કે તમે મારી સામે હથિયાર મૂકી દીધા. હવે એ એવું કહે તો વિચાર કરો કે મારી શું હાલત થાય. અંદર કેવા આવેગ થાય. આપણે તો એમનાથી બી ચડિયાતા નીકળ્યા. હવે એમનાથી જો તમે ચડિયાતા નીકળ્યા હો તો પછી કયા વેદોની વાત કરી શકો? હું પોતે જ ભેંસ બની ગયો ને સાંભળીને, અને હવે હું આ ભાગવત કરી રહ્યો છું. એટલે કેટલા બધા મારા અંદરના આવેગોને મારે શાંત કરવા પડ્યા. આમાંનું કશું જ, આ બધું કહે છે, આ બધું કોઈ બીજાના માટે છે, મારા માટે નથી. હું આમાંનું એકે નથી. આ કર્યું હશે પણ ગતમ ન સોચે, ભૂલી જાઓ, આ બધું થઈ ગયું, પતી ગયું, હવે નહીં. કારણ કે છેલ્લે તો આ જ છે. તો વેદો શું છે એની સહેજ એક બેસિક ઇન્ટ્રોડક્ટરી અન્ડરસ્ટેન્ડિંગ તમને આપી દઉં, પછી આપણે સહેજ એમાં, અને એની સાથે સાથે જ કયા કયા વિષયો છે, શું છે એ પણ આપણે વાત કરીશું, અને સહેજ ડેપ્થમાં જઈને એક અન્ડરસ્ટેન્ડિંગ લઈશું. મારો આજનો મુખ્ય હેતુ અહીંયા સહેજ જ્ઞાન તો આપવાનો છે જ, પણ સાથે સાથે તમારી અંદર જે સુષુપ્ત રહેલી જે જિજ્ઞાસા છે એને પણ થોડી પ્રજ્વલિત કરવાનો છે. એ મારી આમ ડિઝાયર છે. ફૂલફિલ થાય ના થાય ડઝન્ટ મેટર. તો વેદો એક મોટો સમૂહ છે મંત્રોનો. લગભગ 1 લાખ જેટલા મંત્રોનો એક સમૂહ હતો. વેદો અપૌરુષેય છે. એનો મતલબ કે આજના જમાનાની સહેજ ભાષામાં સમજાવું તો
આપણે નહીં કોઈ પુસ્તક લખીએ, નવલકથાની વાત કરી, તો એ નવલકથામાં કોઈકને ને કોઈકનું નામ જોડાય, ઓથર તરીકેની ક્રેડિટ કોઈને મળે, ભાઈ ઇન્સ્પાયર્ડ બાય ધીસ પર્સન, ઓથર્ડ બાય ધીસ પર્સન, એવી ક્રેડિટ મળે. વેદોમાં કોઈ એનું ઓથર નથી, એટલે જ એને અપૌરુષેય કીધું છે. એનું કે ભાઈ આ ઋષિમુનિ કે આ દેવ કે આ દેવી, એવું કોઈ જ, દેર ઇઝ નો બડી હુ કેન ક્લેમ ઓથરશિપ ઓવર દેટ. એટલે વેદો 1,00,000 જેટલા મંત્રોનો સમૂહ છે અને અપૌરુષેય છે. ફોર ધ સેક ઓફ ઇઝ, આપણને સરળતા પડે એટલા માટે એ જે આખો એક જે સમૂહ જે હતો એને મોડર્ન ભાષામાં કહીએ તો થીમેટિકલી કે એવી રીતે 4 ભાગમાં વહેંચી દેવામાં આવ્યો. અને આજે આપણે 4 વેદો તરીકે એને ઓળખીએ છીએ, જેમાં ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. આ 4 વેદો છે. તો હવે આ બધા જે મંત્રો જે છે એમાં 1,00,000 જેટલા કેવી રીતે વહેંચાયેલા છે, શેના વિષય છે, એ પણ થોડું આપણે સમજી લઈએ અને જાણી લઈએ. તો એ જે 1,00,000 જે મંત્રો છે એમાંથી 80,000 જેટલા મંત્ર જે છે એ કર્મ વિષય છે. બીજા 16,000 જેટલા મંત્રો જે છે તે ઉપાસના વિષય છે. અને લગભગ 4,000 જેટલા એ જ્ઞાન વિષય છે, જેને આપણે વેદાંત પણ કહેતા હોઈએ છીએ. સો વિચારો, ઈશ્વરને પણ ખબર છે કે મારી આ જે રચના જે છે મનુષ્ય, એ શેમાં વધારે ને વધારે ફસાયેલો રહેશે, શેનાથી વધારે ને વધારે પ્રેરિત થતો રહેશે. તો એને 80% જેટલું જે શ્રેષ્ઠ જ્ઞાન છે એ કર્મ વિષય આપ્યું. કારણ કે આપણે આપણા બધા કર્મમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે. કર્મ કરીને કરતા બનો, કર્મ ભોગવીને ભોગતા બનો. એના વિશે પણ હું થોડી ઘણી વાત કરીશ પછીથી. એટલે કર્મ વિશે, કર્મકાંડની બધી વાત કરી છે. અને ઈશ્વરને એ પણ ખબર હશે કે વી આર ઓલ મોટિવેટેડ એન્ડ ઇન્સ્પાયર્ડ બાય ધ રિઝલ્ટ ઓર ધી આઉટકમ. જે ફળ હશે તો જ આપણે કામ કરીશું, ફળ વગર કામ જ નહીં કરીએ. એટલે એ જે 80,000, જે 80% એ વેદોનો જે ભાગ છે, એ તમારે કયું ફળ જોઈએ છે, એના માટે તમારે શું શું કરવું પડશે એ વિષય છે. આજે રાવણની વાત કરી તો રાવણનો જેમને વધ કર્યો એ પ્રભુ શ્રી રામ, એ શ્રી રામ પણ ફળ સ્વરૂપ મળ્યા છે. દશરથ રાજા હતા, એમને પુત્ર જોઈતો હતો. ભાઈ અમારો આટલો મોટો જે રઘુકુળ છે, હવે એમાં આગળ કોઈ જોઈશે તો ખરું ને. એટલે એમને એક યજ્ઞ કર્યો. એ યજ્ઞનું કદાચ તમને સૌને નામ ખબર હશે, પુત્ર કામેષ્ઠી યજ્ઞ. યજ્ઞ એમને કર્યો. એ યજ્ઞના ફળ સ્વરૂપ એમને 4 પુત્ર મળ્યા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો એ જે આખો ભાગ જે છે એ કર્મ અને ફળ વિષય છે. તમે આ કર્મ કરશો, તમને આ ફળ મળશે. આ ફળ જોઈતું હોય તો તમે આવું કર્મ કરો, આવો યજ્ઞ કરો. ડિટેલ્ડ હાઉ ટુ ડુ સમથિંગ એન્ડ હાઉ નોટ ટુ ડુ સમથિંગ. વેદોમાં આમ જોવા જઈએ તો વિધિ નિષેધ છે, વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ. આ નહીં કરવાનું ને આ કરવાનું.
આજે સવારનો એક પ્રસંગ અમારા ઘરનો, એની વાત કરું તો કપડાં સુકાવવાનું જે સ્ટેન્ડ હોય ને એના કાં તો 1-2 વર્ષ થઈ જાય અથવા તડકામાં બહુ રહે ને પેલું એનું જે પ્લાસ્ટિક હોય ને તળાઈ જાય, એટલે પછી બરાબર એનું કામ ના કરે. એટલે નવું સ્ટેન્ડ આજકાલ નવું આઈકિયા, વી આર લિવિંગ ઇન ધી આઈકિયા વર્લ્ડ, એટલે તમને બધા છૂટા છવાયા સ્પેર પાર્ટ્સ આપી દે, પણ એને ભેગા તમારે કરવાનું. ડુ ઇટ યોર સેલ્ફ. વી આર લિવિંગ ઇન ધ DIY એજ. એટલે હું તો નહોતો, પણ પછી મને આ કહેવામાં આવ્યું કે બધું ખોલ્યું, જોયું અને પોતપોતાની રીતે બધા છેડા ભેગા કરવાનો પ્રયત્ન શરૂ થઈ ગયો. એટલે કંઈક આકાર બન્યો, કંઈક સ્ટ્રક્ચર બન્યું, પણ એ કપડાં સુકાવવાના કામ આવે એવું ના બન્યું. કંઈ નહીં, એને ડિસમેન્ટલ કર્યું અને ફરીથી બનાવ્યું. કપડાં સૂકવી શકાય એવું ના બન્યું. પછી ઈશ્વરે થયું હશે કે ભાઈ હવે મેં બહુ પરીક્ષા લઈ લીધી છે, એટલાય બધા પાપી નથી, થોડા પુણ્યોય છે, એટલે અચાનક નજર એક બાજુમાં એક ચબરખી હશે એની પર પડ્યો. ચબરખી જોઈ તો એમાં બધી ડિરેક્શન્સ લખેલી હતી કે આ સ્ટેન્ડને તમારે બનાવવું હોય તો કેવી રીતે ક્યાં બધું જોડવાનું. ઓહો, અચ્છા, સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4, સ્ટેપ 5. એને ફોલો કર્યું. અમારા કપડાં સુકાઈ રહ્યા છે અત્યારે. બધી ખબર છે, બહુ બધી હાઉ ટુ એની પુસ્તકો બહુ જ બધી આવતી હોય છે. બહુ સરળ ભાષામાં કહું તો વેદ આર ધ હાઉ ટુ લીવ ધ લાઈફ એઝ એ હ્યુમન. મનુષ્ય તરીકે જીવન કેવી રીતે જીવવું એની સમજણ તમને વેદમાં મળી છે. તમે વેદ વગર પણ જીવન જીવી શકો છો, પણ એની પર તમે કપડાં નહીં સૂકવી શકો. તમે એ મનમાની પણ કરી જ શકો છો અને આપણે કરતા જઈએ છીએ. આજે જોઈએ તો સમાજનું સૌથી મોટું આભૂષણ જ અજ્ઞાન અને અવિદ્યા છે, જે બહુ દુઃખની વાત છે. કારણ કે જ્યારે પરદેશથી ફ્લાઇટમાં ઉડીને આપણે ત્યાં એક આવતો તો રાક્ષસ એ પણ કહે છે કે આ દ્વીપ પર, આ દેશમાં વેદઘોષ થતા હતા, જ્ઞાનનું મહત્ત્વ હતું, વિદ્યાનું મહત્ત્વ હતું. જ્ઞાન ખાલી પૈસા કમાવાનું જ નહીં, પણ હાઉ ટુ લીવ. કારણ કે આ મનુષ્ય જન્મ જે છે એ અતિશય દુર્લભ છે. ને આ કદાચ તમે સાંભળ્યું હશે, 84 લાખ યોનિઓ છે, એમાંથી આપણને કેટલાય જન્માંતરના પુણ્યો થકી આ મનુષ્ય દેહ મળ્યો હશે. તો આ મનુષ્ય દેહ જે છે તે દુર્લભ કેમ છે? એની દુર્લભતા શેમાં રહી છે? કારણ કે પ્રાણીઓ પણ જીવે છે, એ એમની રીતે એમને જે કરવાનું હોય એ કરે છે. દેવયોની પણ છે, ને બધા ગાંધર્વોને આ ને તે ને બધું જાતનું બધું છે. 84 લાખ એટલે, પણ એમાંથી એક જ કેમ સ્પેશિયલ છે? સો ક્રિએટિવિટીની હું બહુ વાત કરતો હોઉં છું, તો એક પહેલાં ઉદાહરણ છે જ ક્રિએટિવિટીથી આપવું. આપણે છે ને પેલું એક પક્ષી હોય, સુગરીનો માળો હોય, કેવો અમેઝિંગ હોય. આપણું મગજ કામ ના કરે, કેવી રીતે આટલું ઇન્ટ્રિકેટ, આટલું ક્રિએટિવ. અને અહીંયા તો આપણે જે જોઈએ છીએ એ તો બધી મોટા ભાગની બધી અર્બન સુગરીઓ હોય છે. તમે જંગલ જે કે આપણે દેશની ગામડાની સુગરીઓ જુઓ ને, તો એમાં શું કરે એ લોકો, તો એટલી એ લોકોનામાં સર્જનાત્મકતા હોય છે કે એનું એન્ટ્રન્સ હોય ને, એમાંથી જો સાપ જાય ને તો એ કશે જઈ જ ના શકે. એના 2 એન્ટ્રન્સ હોય ને બીજું એક હિડન એન્ટ્રન્સ હોય, જ્યાંથી સુગરી પોતે જઈ શકે, એને જ ખબર હોય.
બાકી અંદર કોઈ પણ બીજું જવા જાય ને તો એ બચ્ચાઓ સુધી પહોંચી જ ના શકે. કેવું બનાવ્યું છે ઈશ્વરે? સુગ્રી આપણે બનાવી શકીએ એવા? પણ એ જ સુગ્રીને તમે કહો ને કે તું તો આટલું સરસ બનાવે છે, પણ પેલો કાગડા જેવો ગંદો એક માળો બનાવીને આપ મને, તો એ સુગ્રી નહીં બનાવી શકે. એ સુગ્રીની એબિલિટીની બહારની વસ્તુ છે. એ બધી યોનિઓમાં તમને જે પ્રી ડિફાઇન્ડ કન્ડિશનિંગ જે હોય ને એ જ પેલું ખબર છે 80ના દાયકામાં પેલા ટીવી આવતા હતા, એમાં 2 કે 3 જ ચેનલ હોય. આમ ટીવી સુધી ચાલતા ચાલતા જવું પડે, એમ ખટ 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 કરો ને. અને આજે જુઓ, હવે તો આમ રિમોટને ટીવીની સામે પણ નથી બતાડવું પડતું, ગમે ત્યાંથી કરો. એડવાન્સ એટલું બધું થઈ ગયું છે. સો જે પશુઓ છે, પક્ષીઓ છે, એ લોકો જે એમનું કર્મ હોય, જે એમનું ખાવાનું શોધવાનું અને એના જે બીજા 1-2 આવેગ હોય, એ બસ એના થકી જ જીવે છે. દેવ જે છે, ગંધર્વ જે છે, એ લોકો ઉપરની યોની છે, પણ દેવતાઓને પણ મનુષ્ય યોની જોઈતી હોય છે. કારણ કે દેવતાઓની જે યોની છે એ ભોગ યોની છે. જન્મ જન્મના પુણ્યો જ્યારે તમારા પાક્યા હોય ત્યારે તમને બધું જ શ્રેષ્ઠ મળે. તમે સ્વર્ગમાં જાઓ એટલે બધું જ, ત્યાંનું લીંબુનું શરબત શ્રેષ્ઠ, ત્યાંની ચા શ્રેષ્ઠ, ત્યાંની ગુજરાતી થાળી ગોરમો કરતાંય વધારે સારી હોય, બધું જ. અને ખાધા પછી અપચો ના થાય એટલે ભાવતું ખાઈ શકો. આજે તકલીફ જ કેટલા લોકોની એ છે, બધું ભાવતું હોય ને બધું ખાવું હોય પણ ખવાતું નથી. ત્યાં એવી કોઈ તકલીફ નહીં, અનલિમિટેડ તમે રસ, વાડકી જ નહીં, લોટે લોટા ચાલે, શ્રેષ્ઠ. સો પણ એમાં તમે બસ ખાલી એન્જોય જ કરી શકો. મનુષ્ય જન્મ એટલે દુર્લભ છે કે આમાં તમે ચૂઝ કરી શકો છો. તમે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી નવા કે જુદા કર્મ પણ કરી શકો છો. હ્યુમન લાઈફ ઇઝ પ્રેશિયસ because you have the ability to choose every second. તમારી પાસે તમારી વિવેક ક્ષમતા જે છે, તમારો વિવેક છે, એ વિવેકને વાપરીને ચૂઝ કરવાની એબિલિટી છે. એટલે આ મનુષ્ય જન્મ દુર્લભ છે. હવે એને આપણે વેડફી નાખીએ મનમાનીથી તો કંઈક સ્ટ્રક્ચર તો બનશે, પણ પછી જ્યારે કપડાં સૂકવવા જઈશું તો મજા નહીં આવે. સો આખો આજે ભાગ છે પહેલો 80%, ઇટ ઇઝ અબાઉટ કર્મ, કર્મકાંડ. કેવું ફળ જોઈતું હોય તો તમને કેવું મળશે. ઐશ્વર્ય જોઈતું હોય, લક્ષ્મી જોઈતી હોય, પુત્ર પુત્રી, જે પણ, એના માટેના વિધિ નિષેધ કરેલા છે. બીજા જે 16,000 મંત્રોની જે મેં વાત કરી, તો એ ઉપાસના, ભક્તિ વિષયના છે. કેવી રીતે તમે ઈશ્વરની નિકટ જઈ શકો છો, કેવી રીતે તમે ઈશ્વરને પોતાની નજીક લાવી શકો છો, તો એ ઉપાસના અને ભક્તિ થકી લાવી શકો છો. કેવી રીતે તમે સરેન્ડર થઈ અને એ સ્વામીનું દાસત્વ સ્વીકારી શકો છો, એના માટેની અન્ડરસ્ટેન્ડિંગ આપેલી છે. રહ્યા બાકીના 4,000, જેને આપણે વેદાંત તરીકે પણ જાણીએ છીએ. અને આમાં તમે એક ઉપનિષદ કરીને કદાચ સાંભળ્યું હશે. તો ઉપનિષદ જે છે એવી ખોટી માન્યતા છે કે પહેલાં વેદ આવ્યા, પછી ઉપનિષદ આવ્યા, પછી પુરાણો આવ્યા, ને એવું નથી. વેદમાં જ ઉપનિષદ છે.
દેટ પોર્શન ઓફ વેદ, એવા મંત્રો કે જે તમારી બ્રહ્મ જિજ્ઞાસા હોય, ઈશ્વર તત્વને સાથે એક થવાની જે તમારી ઈચ્છા હોય, આત્મજ્ઞાન, બ્રહ્મવિદ્યા વિશેના જે હોય, એ બધા ઉપનિષદમાં આવેલા છે. ઉપનિષદને તમે બ્રેકડાઉન અમુક કરો તો એનો એક ઇન્ટરપ્રિટેશનમાં એના જે એનું શું કહેવાય ને, સંધિ વિચ્છેદન, તો જે ઉપ જે છે એનો એક મિનિંગ થાય એક નિશ્ચય બુદ્ધિ, અને જે સદ છે એના 3 મિનિંગ, કે એ ઉપનિષદ શું કરે, તો કે 3 વસ્તુ કરે. પહેલું, તમારી અંદરની રહેલી અવિદ્યાને દૂર કરે. એ અવિદ્યા આપણું પ્રમોટર્સ કેપિટલ છે. આપણે જન્મ્યા ત્યારે તો આપણને કશું ખબર નથી હોતું, પણ પછી આ સંસારની સાથે અને એમાં જ્યારે દેહાભિમાન, નરાભિમાન એ બધા જોડાય એટલે વી સ્ટાર્ટ ડિવેલપિંગ એ ફોલ્સ આઈડેન્ટિટી. આપણી જે ઓળખ છે એ ઓળખ આપણી પૂર્ણ જે હોવી જોઈએ એને આપણે સમજી નથી શકતા. એટલે એ જે અવિદ્યા જે છે એને કાઢે. બીજી જે વસ્તુ કરે કે જે આ સંસાર જોડેનું આપણી એમાં રહેલી આસક્તિ જે છે, એ પ્રત્યેનું રહેલું જે આકર્ષણ જે છે એને પણ દૂર કરે. વન ઓફ ધ બિગેસ્ટ મિસ્ટેક્સ જે વૈદિક જ્ઞાન પ્રમાણે આપણે ના કરવી જોઈએ અને છતાંય આપણે કરતા હોઈએ છીએ, એ કે આપણે છે ને સંસારને અતિશય પ્રેમ કરતા હોઈએ છીએ અને ઈશ્વરની સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ. વૈદિક વિઝડમ આપણને કહે છે કે તમે ઈશ્વરને પ્રેમ કરો અને સંસાર સાથે વ્યવહાર કરો, કારણ કે સંસાર ગમે તેટલો પ્રયત્ન કરશે તોય એ તમારી સાથે નહીં રહી શકે. એટલે જે હોય તે બધા જ તમને છોડીને જશે, તમારું શરીર પણ તમને છોડી દેશે. અને આપણે અનુભવ કરીએ જ છે, છોડતું જ હોય છે. મેં કેરીના રસની હમણાં વાત કરીને, અહીંયા કેટલાય બેઠેલા હશે જેમને 3જી વાડકી ખાવી હશે, કે હવે નહીં ખવાય, પહેલાં ખવાતી હતી. તો બહુ એક નાનું ઉદાહરણ છે, પણ ઊભા થઈએ, બેઠા થઈએ, જાત જાતનું બધું દુખવા માંડે. એટલે શરીર પણ આપણને છોડતું જ હોય છે. અને મહાભારતમાં એક બહુ જ સરસ ઉદાહરણ છે કે દ્રૌપદી જે હતા એમને કોની પર ભરોસો કર્યો, કોને પ્રેમ કર્યો, કોની પર વિશ્વાસ કર્યો? તો આજે રાજાની દીકરી, ભઈ શૂરવીર, પોતે ઇન્ક્રેડિબલ, અને એમના 5 શૂરવીર મહારથી પતિ પાંડવો, શેની પછી બીક? પછી થઈ જ જાય. પણ એવી પરિસ્થિતિ સર્જાઈ કે એ બધું હોવા છતાં, 5 પાંડવો હોવા છતાં પણ એ લોકો એમની જ્યારે લાજ ઉપર વાત આવી તો એ બચાવી ના શક્યા. તે વખતે બધા ભ્રમ તૂટ્યા અને યાદ કર્યા તો કેવા દોડતા દોડતા આવ્યા. જ્યાં સુધી તમે સંસારની સાથે પ્રેમ કરો અને ઈશ્વરની સાથે વ્યવહાર, 2 નારિયેળ ચડાવીશ, એક્ઝામ હોય તો ભાઈ પાસ કરાવી દો, એટલે સુધી આપણે અહીંયા લઈ ગયા છે કે કદાચ તમે સૌ બધા વિઝા હનુમાનને તો વિઝા મેળવવા માટે કુમારપાળભાઈ વિઝા હનુમાન છે. પહેલાં એપ્લિકેશન અરજી ત્યાં કરવી પડે, પછી ભલે ને ગમે તે વિઝા ઓફિસર હોય એને વિઝા આપવો જ પડે. આવા ટ્રાન્ઝેક્શન. તો ટ્રાન્ઝેક્શન સંસાર સાથે થાય, પ્રેમ ઈશ્વર સાથે થાય, કારણ કે પ્રેમ
ની વ્યાખ્યા છે, પ્રેમના લક્ષણો છે. 6 લક્ષણો છે, પણ હું તો 2ની જ વાત કરીશ. કે એક એ ગુણરહિત હોવો જોઈએ. સંસારમાં એકેય એવી વસ્તુ નથી કે જેના ગુણ કોન્સ્ટન્ટ રહે. તમારામાંથી મોટાભાગના મને એવું લાગે છે કે બધા પરિણિત હશો તો કશોક ને કશોક ગુણ જોયો હશે તમે, જે જોઈને પછી મારું મન મોહી ગયું એવું થયું હશે. એટલે તમે લગ્ન કરી પણ લીધા હશે, પણ એ ગુણ કેટલા સમય સુધી રહે છે એનું પણ તમને જ્ઞાન હશે જ. એટલે મારે કહેવાની જરૂર નથી, ગુણ તો બદલાઈ જાય. અને ગુણરહિત આકર્ષણ ના થાય, પ્રેમ ના થાય. તો પ્રેમ ગુણરહિત હોવો જોઈએ. ઓફન ટાઈમ્સ આપણે ઈશ્વરના અમુક ગુણોથી પ્રેમ કરતા હોઈએ છીએ ને, એટલે એ પ્રેમ નહીં પણ એટલે એ વ્યવહાર થઈ જતો હોય છે. બીજી વસ્તુ કે પ્રેમ હંમેશા વધવો જ જોઈએ, કોન્સ્ટન્ટ. આ તો સરસ વરસાદ પડ્યો હોય અને ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. ના હા, આજે નહીં મળે, કાલે મળશે. પાછળ પેલા સ્ટોક માર્કેટનું હોય ને ચાર્ટ, એમ પ્રેમ ઓછો થઈ જાય. પછી બીજે દિવસે ભજીયા બની જાય એટલે તેજીમાં આવી જાય માર્કેટ પાછું. આ બધા પ્રેમના લક્ષણ નથી. સો એ જે 4000 જે મંત્ર છે એ આત્મતત્વ, બ્રહ્મતત્વ વિષય છે. એને જો તમારે જાણવું હોય, એ વિષયની જો જિજ્ઞાસા હોય, હું કોણ છું, હું કોણ નથી, અનાદિકાળથી હું કોણ છું અને અનંતકાળ સુધી હું કોણ રહેવાનો છું, એ જો જાણવું અને સમજવું હોય તો એ 4000 મંત્રોમાંથી આપણને એ જાણકારી મળે છે. સો આઈ થિંક આપણને એક બેસિક અન્ડરસ્ટેન્ડિંગ તો હવે તમને સૌને થઈ ચૂકી હશે કે વેદો વિશે કેવી રીતે એક સમૂહ છે, એમાં 80,000, 16,000, 4,000 એવી રીતે ડિવાઇડેડ થયેલું છે. અને કયા કયા વિષયો વિશે, એક કર્મ વિષય છે, એક ઉપાસના વિષય છે, અને ત્રીજું જ્ઞાન વિષય છે. અને આ ત્રણેય જ્યારે ભેગા થાય તો એમાં જે મુખ્ય 4 જે પુરુષાર્થ છે આપણને, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો એની પણ થોડી સમજણ જરૂરી છે. મોક્ષને પરમ પુરુષાર્થ કયો છે, પણ શરૂઆત ધર્મથી થાય છે. અને ધર્મ એટલે રિલિજન, ફેથ એવું નહીં. ધર્મ એટલે બહુ સરળ, તમારું કર્તવ્ય શું છે અને તમારી ફરજ શું છે. ધર્મનિષ્ઠ હોવું એટલે કર્તવ્યનિષ્ઠ હોવું. તમે કોઈ પણ આપણા સ્ક્રિપ્ચર્સ વાંચશો તો એમાં જે પાત્રો થકી આપણને જે શીખવા મળે છે, હંમેશા એ લોકો કોઈ દિવસ એમની ફરજથી નથી ચૂક્યા. અને એક પાત્ર કે જેને આપણા માટે તો એ ઈશ્વર છે, જે પોતે ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે, એ રામ છે. એમના માટે શું કહ્યું છે? રામો વિગ્રહવાન ધર્મ. એટલે કે ધર્મનું જો કોઈ સાક્ષાત સ્વરૂપ જો હોય, એનો જો કોઈ આકાર હોય તો એ રામ છે. અને હંમેશા એ પોતાના ફરજ, પોતાના કર્તવ્યથી નથી ચૂક્યા. ઠીક છે? સો ધર્મ ઇઝ ઓલ અબાઉટ અવર ડ્યુટીઝ. વોટ ઇઝ માય ડ્યુટી? આપણી અમુક સામાન્ય ધર્મ હોય, અમુક વિશેષ ધર્મ હોય, કે તમે પુત્ર છો, પુત્રી છો, કોઈના બહેન છો, કે કોઈ ઓફિસમાં કામ કરો છો, કે ઓફિસમાં બોસ છો, તો એના રિલેટેડ અમુક તમારી ફરજો હોય. પ્લસ તમે મનુષ્ય છો, તો મનુષ્ય તરીકેની પણ તમારી અમુક ફરજો છે. પણ આ ધર્મ જે છે ને, એ જોડાયેલું છે ફરજ સાથે, કર્તવ્ય સાથે. એટલે અહીંયા એક વસ્તુ સહેજ સમજવાની છે કે
ધર્મનું તમે પાલન કરો એટલે તમારે કર્મ તો કરવું જ પડે. સત્કર્મ કરો તો પુણ્યશાળી કહેવાઓ અને સત્કર્મ ના કરો તો એ પણ એમાં તમારે કર્મ તો કરવું જ પડે. પણ મેં કીધું ને કે પેલું સ્ટેન્ડ તમે તમારી રીતે બનાવ્યું, જો સમજ સાથે તમે સ્ટેન્ડ ના બનાવો ને તો તમે ફસાયેલા ને ફસાયેલા રહો. એટલે જ્યાં સુધી તમે કર્મ કરો છો, તમારું જે ફરજ છે એ ફરજ પાલન કરવાનું કર્મ કરો છો કે ફરજની બહારનું પણ કરો છો, ત્યાં સુધી તમારામાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ ચાલુ રહેશે. એનો મતલબ એ કે તમે સારા કામ કર્યા હશે તો તમારે સારું ભોગવવા માટે પાછા તો આવવું જ પડશે. અને સારા કામ નહીં કર્યા હોય તો તમારે જે દુઃખ ભોગવવાનું હશે એના માટે. પણ સમજવાની અહીંયા વાત એ છે કે આ એક જંજીર છે, એક બેડી છે. એક બાજુ સોનાની છે અને બીજી બાજુ લોઢાની છે. જંજીર તો જંજીર છે. સો ધર્મ આપણી જે ફરજ છે આપણે કરવાનું છે, એને કઈ સમજણ સાથે કરવાનું છે એના માટે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન આપણને સમજાવે છે. અને સમજો કે ભગવદ્ ગીતાના પણ જેટલા બધા શ્લોક અને જે બધી સમજણ છે, તમે જો ઉપનિષદ જો વાંચો તો ડિરેક્ટલી એમાંથી આવે છે. સાર છે ને, કેરીનો રસ કેરીમાંથી જ આવે અને કેરી આંબાના ઝાડમાંથી જ આવે. એટલે એવું કંઈ જુદું નથી કશેકથી લઈ આવ્યા. ભગવાન પણ એમાંથી જ, અને કેટલી બધી જગ્યાએ એમાં વેદ વાક્યો પણ છે. એટલે આપણે કઈ સમજણ સાથે કર્મયોગની જે વાત થઈ છે ને, જે બહુ જ પ્રચલિત રીતે વાતો પણ એની થતી હોય છે, આપણે કર્મ પણ કર્મ માટે પ્રસાદ બુદ્ધિ હોવી જોઈએ અને ઈશ્વર અર્પણની વૃત્તિ હોવી જોઈએ. આ બે જો ના હોય તો પછી એ પેલું અન્ડરસ્ટેન્ડિંગ વગરનું સ્ટેન્ડ થઈ જાય. સો વી વોન્ટ ટુ અવોઇડ ધેટ. તે વખતે પછી તમે છે ને કર્તૃત્વ અને ભોક્તૃત્વમાંથી થોડા છૂટા પડી જાઓ. આ બધાની સમજણ. અચ્છા, એવું નથી કે એક વસ્તુ તમે જાણી લીધી એટલે પછી બીજું તમે ભૂલી જાઓ. ઉપાસના પણ સાથે જોઈએ, કર્મ પણ સાથે જોઈએ અને જ્ઞાન પણ સાથે જોઈએ. હા, પછી તમારે મુક્તિ, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની જે વાત થઈ છે, મોક્ષ માટે એકલી એક જ વસ્તુ હોય તો થોડુંક એવું જરૂરી નથી કે થઈ જ જાય. જ્ઞાન ઓફકોર્સ જોઈએ, જ્ઞાન વગર મુક્તિ નથી. પણ એકલા જ્ઞાનની સાથે જ મુક્તિ છે એવું પણ નથી. કારણ કે મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે એની જે ફરજો છે એ કરવી જ પડે. પણ કયા એટીટ્યૂડ, કયા મેન્ટલ અને કોગ્નિટિવ ડિસ્પોઝિશન સાથે કરવાની, આ સમજવાનું છે. ધેટ ઇઝ ધ કી. સો વેદ જે છે, વૈદિક વિઝડમ જે છે, એ આપણને આપણા જીવનને છે ને બહુ જ સરળ અને ઉલ્લાસમય બનાવે છે. બધી વસ્તુ, આપણા ઘરમાં ટીવી આવે તો આપણે એનું મેન્યુઅલ લેતા હોઈએ છીએ. આપણા ઘરમાં ફ્રીજ આવે, એસી આવે તો એનું મેન્યુઅલ હોય, અને કઈ રીતે ઓપરેટ કરવું. તો આ જે મશીન મળ્યું છે, આ જે શરીર મળ્યું છે, આ જે દેહ મળી છે, આ જે યોનિ મળી છે, એનું મેન્યુઅલ એ તો આપણે જોવાની તસદી જ નથી લેતા. જ્યાં સુધી આપણે સમજીશું નહીં ત્યાં સુધી કેવી રીતે. આપણા ફોન હોય છે, ફોનમાં આપણે 2-3 જ વસ્તુ વાપરતા હોઈએ છીએ, પણ ફોનના કેટલા બધા ફીચર્સ હોય છે. ફોનથી કેટલું બધું થઈ શકતું હોય છે. લિટરલી તમે આમ જોવા જાઓ ને તો જાદુઈ છડી જેવું છે. દરેક પ્રકારના જાદુ થાય, પણ આપણને, કારણ કે આપણે વાંચ્યા નથી, જોયા નથી. તો એ મેન્યુઅલ, આજે કેટલા બધા લોકોને બેતાળા હોય છે કે જોવાની તકલીફ હોય છે, તો ફોનમાં સગવડ હોય છે કે તમે બધું મોટું નાનું કરી શકો. પણ આપણે
એક્સેસિબિલિટી વિશે જાણતા જ નથી, એટલે ફોન આમ થયો કરતો હોય છે. સો વેદ જે છે, વૈદિક વિઝડમ જે છે, એ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનનું મેન્યુઅલ છે. અર્થ અને કામ આમાં જ આપણે ફસાઈ ગયા છીએ, અર્થોપાર્જન અને કામના પૂર્તિ. અને બીજી એક વસ્તુ જે વેદો થકી આપણને સમજવા મળે છે, અને હું આ બહુ જ સરળ ભાષામાં હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. મન અને બુદ્ધિ, એમાં બુદ્ધિ છે ને સાહેબ છે, ક્લાસ 1 ઓફિસર, અને જે મન જે છે ક્લાસ 3 ઓફિસર કે ક્લર્ક કે જે બી તમે ગણો. બુદ્ધિના વશમાં મન હોવું જોઈએ. પણ જ્યારે કામનો આવેગ આવે, કામ એટલે ઈચ્છા, પૈસા કમાવાની ઈચ્છા, ભણવાની ઈચ્છા, ડિગ્રી લેવાની ઈચ્છા, લગ્ન કરવાની ઈચ્છા, ઐશ્વર્યની ઈચ્છા, ફેમની ઈચ્છા, લોકો મને માન આપે, કોઈ પણ, અને એનો જ્યારે આવેગ આવે ને ત્યારે રોલ રિવર્સલ થઈ જાય. મન આપણને દોડાવે અને તે વખતે બુદ્ધિ શું કરે? એને રોકવાની જગ્યાએ એને જસ્ટિફાય કરે કે આ બરાબર છે. જ્યારે એટલે પેલું કે ને કે જે અતિ કામાતુર એટલે ડિઝાયરસ વ્યક્તિ જે હોય એની પાછળ, તો એનામાંથી લજ્જા અને ભય ગાયબ થઈ જાય. એને પછી કોઈ શરમ ના હોય, મર્યાદા ના રહે, અને પછી કોઈ ભય પણ ના હોય. કારણ કે એમની બુદ્ધિ એમના મનના આવેગને જસ્ટિફાય કરતી થઈ જાય. અને એ એટલું બધું પ્રબળ હોય કે ભલભલા જ્ઞાની પુરુષો પણ આમાં ફસાઈ જતા હોય છે. પણ તે વખતે આવું બધાનો થોડો સત્સંગ હોય ને તો આપણને સહેજ સારું રહે. પોતાની જાતને વી માઇટ બી એબલ ટુ કલેક્ટ. તો અર્થ અને કામમાં ફસાયેલી છે આ દુનિયા અત્યારે. ધર્મથી દૂર થઈ ગઈ છે અને મોક્ષની તો કોઈ ઈચ્છા જ નથી. આજે ઘણા બધા તમે પ્રોગ્રામમાં જાઓ તો તમને એવું બધું બહુ ધાર્મિક વ્યક્તિ છે, બહુ કર્મનિષ્ઠ છે, કર્મઠ છે, આ બધા વિશેષણો બહુ જ તમને સંભળાતા હશે. પણ મુમુક્ષુ છે એવું કોઈના માટે ક્યારેય સંભળાતું નથી. જિજ્ઞાસુ છે. જિજ્ઞાસુ પણ શેનું? બ્રહ્મ તત્વ વિશે, બ્રહ્મ જ્ઞાન વિશે, આત્મજ્ઞાન વિશે. એવું સંભળાતું નથી. બધા જ એ તરફ ગતિ કરે, બધા જ એ તરફ લય કરે એવી જરૂરી નથી, એવું સમજ. પણ આ એટલીસ્ટ ખબર હોય તો તમને ખબર તો પડે કે અચ્છા ત્યાં જવાનો રસ્તો તો છે. અને જ્યાં સુધી આપણે ખાલી ને ખાલી કર્મમાં ફસાયેલા રહીશું, વધારેમાં વધારે સ્વર્ગ મળશે, આપણે એની ઉપર જવાનું છે. બ્રહ્મલોક જશો તો ઓર વધારે કરવું પડશે. આપણને આ સાયકલમાંથી જો મુક્તિ મેળવવી હોય તો વેદોની અંદરનું રહેલું જે જ્ઞાન છે એને પણ પચાવવું પડશે, ઉતારવું પડશે. અને એકલા વેદના મંત્ર આવડી જાય એનાથી કંઈ નહીં થાય. મેં કીધું ને, બધાને ખબર હોય છે પણ એનાથી કશું થતું નથી હોતું. સો જીવનને શાંતિમય બનાવવું હોય તો આ બધી સમજણ. આપણે ઘણું બધું કર્મ કરતા હોઈએ છીએ પણ એના જોઈએ એવા ફળ નથી મળતા હોતા, વિપરીત ફળ નથી. કારણ કે જે વિધિ નિષેધ કીધેલું છે એ પ્રમાણે આપણે એને ફોલો નથી કરતા. આપણી પણ અન્ડરસ્ટેન્ડિંગ ઇવોલ્વ થઈ ગઈ છે અને મનમાની થકી ઘણું બધું થતું હોય છે. સો આ સમજીને પોતાની જાતને તમે રોકી શકો તો અતિ ઉત્તમ. નહીં તો પછી
એમને તો આપણે બધા જીવીએ જ છીએ, મજા કરીએ જ છીએ. ક્યારે ઈચ્છા થાય તો ક્યોંકિ સાસ ભી કભી બહુથી પણ જોઈ લઈએ છીએ અને હાઉસફુલ બી જોઈ લેતા આવીએ છીએ. એટલે એવું પણ મનોરંજન આપણે કરતા આવીએ છીએ. પણ ચાતુર્માસમાં કોઈ સ્વામીજી કે મુનિજી આવ્યા હોય તો એને એકાદ દિવસ સાંભળવા જઈએ એવું બહુ નથી કરતા. કથા તરફ જરૂર જઈએ છીએ. કથામાં શું થોડું એન્ટરટેનમેન્ટનું ફેક્ટર હોય, રસથી ભરેલી હોય કથા, ને કથાનું એ બહુ મહિમા છે. પણ સ્વાધ્યાયમાં જવાનું આવે તો થોડું બોર કરશે કે મને નવાઈ લાગે છે કે આજે કુમારભાઈ આટલા બધા લોકો આવ્યા છે. મને ખરેખર બહુ નવાઈ લાગે છે. કાં તો એમને વિષય બરાબર વાંચ્યો નહીં હોય, ખાલી મારો ફોટો જોઈને જ કે હા ચલો ને પહેલાંય 2 વાર મજા આવેલી. હા આઈ નો, પણ હવે જિજ્ઞાસા એટલે મને તો બહુ જ આનંદ છે. આટલા બધા લોકો તમે લોકો આવ્યા છો અને આઈ હોપ કે તમારી હાજરી અને તમારા સમયને હું થોડું જસ્ટિસ આપી શક્યો હોઉં. કારણ કે અને હું તો કંઈ વિશેષજ્ઞ નથી કે તજજ્ઞ નથી, વેદોનો પંડિત નથી. મારી જે લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ છે એમાંથી હું થોડુંક તમને આપવાનો પ્રયત્ન કરું છું. હજી મારે બહુ ભણવાનું છે, હજી મારે બહુ વાંચવાનું છે. ઊંધી દિશાઓમાં ભાગ્યા કરીએ પછી આ રહી જાય. પણ ધીસ હેઝ ટુ બી ધ પ્રાયોરિટી. જીવન જીવીશું કઈ રીતે એ જ જ્યાં સુધી ખબર ના હોય તો દોડ્યા જ કરીશું. એટલે કે ને હેમસ્ટર ઇન અ વ્હીલ, બહુ સરસ. એ હેમસ્ટર આમ એક પેલા આમ ચકડોળ જેવામાં હોય, અંદર દોડે 24માંથી 16 કલાક દોડ્યા કરતું હશે, પણ એની એ જ જગ્યાએ, કારણ કે વ્હીલ ત્યાં જ ફરતું હોય. એને મને કેટલું દોડે છે, કેટલું કરે છે, પણ જે લાર્જર સીન જે છે એ જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી આમાંથી પછી નીકળવાની. પણ હા, જ્યાં સુધી એ જિજ્ઞાસા ના થાય ત્યાં સુધી આ બધું ચલો ભાઈ આ તો બધું ચાલ્યા કરશે, આપણે આગળ વધો, પ્રેક્ટિકલ બનો એવું કહીને બુદ્ધિ આપણા મનને જસ્ટિફાય કરી દે. પણ રાત્રે સારી રીતે ઊંઘવું હોય, બાકીના વધેલા 16માંથી એટલીસ્ટ 10 કલાક જો મોઢા પર સ્મિત જોઈતું હોય, આ બધું સમજવું અને જીવનમાં ઉતારવું જરૂરી છે. આનાથી વધારે હું સમય નહીં લઉં, પણ આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો એટલીસ્ટ 5 વાર આપણે ઓમ નમઃ શિવાય કહી અને પછી હું મારા આજના વ્યાખ્યાનને પૂર્ણ વિરામ આપું છું. પણ હું ખૂબ આભારી છું ગુજરાત વિશ્વકોશનો, તમારો કુમારભાઈ, કે તમે આટલા અગત્યના વિષયને માટે મારા જેવા લિટરલી અબોધ બાળકને આ મંચ આપ્યો. કારણ કે ઘણા જ્ઞાની છે જે વધારે મારા કરતાં સારું કરી શકે છે, પણ છતાંય એટલો વિશ્વાસ રાખીને તમે હથિયાર મૂક્યા. પણ ધીસ ઇઝ અ સ્ટાર્ટ. સંસ્કાર પુરુષની વાત થઈ તો આપણી જે અમદાવાદની નગરી હોય સંસ્કારમયી નગરી થાય એવી ઈચ્છા અને એવા સંકલ્પ સાથે આજે આપણે છૂટા પડીએ અને આનું બધાના અલગ અલગ જે હોય એમાં એમને તત્વ વિશે જિજ્ઞાસા થાય એવી આશા સાથે ઓમ નમઃ શિવાય. 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 ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વૈદિક વિઝડમ, વૈદિક જ્ઞાન દ્વારા જીવન પ્રકાશ, આ વિષય ઉપર અર્પણભાઈએ આપણને વેદ શું છે, વેદના 4 અંગો, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને યુગવેદ, તો આ ચારેય વેદો, એના મંત્રો, એ મંત્રોની શું તાકાત છે. છેલ્લે ખાલી 5 ઓમ નમઃ શિવાયમાં પણ આપણને ગુંજારવનો અનુભવ થયો. તો આ વેદ દ્વારા આપણે ઘણું બધું પામી શકીએ. અર્પણભાઈ આપણને વિચારતા કરી દીધા. એમણે વ્યાખ્યાન પૂરું કર્યું, પણ હવે વ્યાખ્યાન શરૂ થયું અમારે ત્યાં. તમે તમારું કામ પૂરું કરી દીધું. તો આ એક પવિત્ર માસ, પવિત્ર દિવસ, અને આ દિવસે આવું એક સરસ ઉપક્રમ રચાયો, એનો આનંદ પ્રગટ કરું છું. વિશ્વકોશના ડિજિટલ આમંત્રણને માન આપીને આપ હર હંમેશ અમારા કાર્યક્રમોમાં પધારો છો. સૌને ઓમ નમઃ શિવાય.